હાથ અને પગમાં વારંવાર ખાલી ચડી જવી, મોઢામાં ચાંદા પડવા, વધારે પડતા પ્રમાણમાં હેરફોલ થવું, ચહેરા પર ફિકાશ લાગવી, થોડું ઘણું પણ કંઈ કામ કરી બોડી થાકી જતું હોય, હાથમાં, પગમાં, ગોઠણમાં અને કમરમાં દુખાવો, આ બધું અત્યારે નાની ઉંમરમાં જ ખૂબ કોમન બની ગયું છે. આ બધું વિટામિન્સ અને મિનરલ્સની બોડીમાં ઉણપ સર્જાય, ડેફિશિયન્સી સર્જાય, જેના કારણે જ નાની ઉંમરમાં જ આ બધી તકલીફ અત્યારે ખૂબ જ કોમન બની ગઈ છે. તો આના માટે શું કરવું? તો એક વિટામિન છે, જેનું નામ છે વિટામિન B12. જો એની ઉણપ બોડીમાં સર્જાય, એટલે કે એની ડેફિશિયન્સી જો તમારા બોડીમાં સર્જાય, તો જેના કારણે વારંવાર હાથ પગમાં ખાલી ચડી જવી, વારંવાર મોઢામાં તમારા ચાંદા પડી જતા હોય, આ બધી સમસ્યા વિટામિન B12ની ઉણપ તમારા બોડીમાં હોય, તેના કારણે મિત્રો થતી હોય છે. તો આજના વિડીયોમાં આપણે 3 એવા ફ્રૂટ એટલે કે 3 એવા ફળ અમે તમને જણાવશું કે જેની અંદર વિટામિન B12 ખૂબ જ મોટી માત્રામાં હોય છે. આ ફળોનું સેવન જો તમે આખું વર્ષ કરો છો, તો તમારી વિટામિન B12ની ડેફિશિયન્સી છે એ ધીમે ધીમે રિકવર થઈ જશે અને જેના કારણે નાની ઉંમરમાં તમને આ બધી સમસ્યાઓ થતી હશે એ પણ આસાનીથી દૂર થઈ જશે. હવે એ કયા 3 ફળ છે, કઈ રીતે એનું સેવન કરવાનું છે, એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો. સાથે આ વિડીયોને તમારા સગા સંબંધી અને મિત્રોમાં શેર જરૂરથી કરજો. અને હા, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, પહેલા નંબર પર આવે છે બનાના, જેને આપણે ગુજરાતીમાં કેળા તરીકે ઓળખીએ છીએ. અને અત્યારની સિઝનમાં તો માર્કેટમાં ઢગલે ને ઢગલે આપણને કેળા મળી જાય છે. અને બારેમાસ કોઈપણ સિઝનમાં તમને આ કેળા તમને આસાનીથી તમારા ઘરના વિસ્તારની આસપાસ તમને ક્યાંય ને ક્યાંય જોવા મળી જ જશે. તો તમારે દિવસમાં 1 થી 2 નંગ કેળા તમારે લેવાના છે અને કેળાનું તમારે સેવન કરવાનું છે. કેળા ખાવાનો બેસ્ટ ટાઈમિંગ જે છે એ મિત્રો 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી છે. તમને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે કોઈ પણ પડીકું અથવા આચર-કુચર ખાધા વગર કેળાનું સેવન તમારે કરવાનું છે. કેળાની અંદર વિટામિન B6, B12, વિટામિન A અને તેની સિવાય પણ ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો આ કેળાનું તમે જ્યારે ભૂખ લાગે તો તમે મિત્રો સેવન કરી શકો છો. ઓફિસમાં હો તો તમે જોડે લઈ જઈ શકો છો. અને જ્યારે પણ ભૂખ લાગે તો બીજી કોઈ વસ્તુ ખાયા વગર આ કેળાનું તમે સેવન કરી શકો છો. ત્યારબાદ બીજા નંબર પર મિત્રો આવે છે એ છે ગ્વાવા, જેને આપણે ગુજરાતીમાં જામફળ તરીકે ઓળખીએ છીએ. જે આપણને મિત્રો દરેક સિઝનમાં મિત્રો આસાનીથી તમારા ઘરની આસપાસ જ્યાં પણ તમે રહેતા હોય, તમને ક્યાંય ને ક્યાંય તમને જોવા મળી જ જશે. તો તમારે મિત્રો જામફળ લઈ આવવાનું છે, તેને ધોઈ નાખવાનું છે, ત્યારબાદ તમારે નાના નાના બારીક તમારા પીસ તમારે કરી દેવાના છે. અને તેના ઉપર ચપટીભર કાળા મરીનો તમે પાવડર નાખી દેશો અને ત્યારબાદ તમારે તેને ખાવાનું છે. એનો પણ ખાવાનો સમય છે. તમારે સૂર્યાસ્ત પહેલા એટલે કે 5-6 વાગ્યાની પહેલા તમે સવારથી લઈને સાંજ સુધી ગમે ત્યારે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. રાત્રે તમારે એવોઇડ કરી દેવાનું છે. કારણ કે ઘણા લોકોને એ ગેસ કરતું હોય છે. એટલા માટે તમારે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો છો. પરંતુ જો તમે ચપટીભર મરી પાવડર ભભરાઈ દેશો, જેથી કરીને ભારે પણ નહીં પડે અને ગેસ થવાની તકલીફ જો થતી હોય એ પણ નહીં થાય. અને આની અંદર મિત્રો વિટામિન B12 ભરપૂર માત્રામાં રહેલું છે.
આ સિવાય એની અંદર ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં મિત્રો જોવા મળે છે, જેથી કરીને જે લોકોને પાચન સંબંધિત ઘણી બધી તકલીફ થતી હોય છે, કબજિયાત રહેતી હોય, પેટ ખુલીને સાફ ના થતું હોય, ડાયજેશન સિસ્ટમ એટલે કે પાચનતંત્ર એકદમ વીક હોય, ખોરાકનું પ્રોપર પાચન ના થતું હોય, તો પાચન શક્તિ તમારી પથ્થર જેવી મજબૂત કરશે. અને કબજિયાતની તકલીફ રહેતી હોય તેને પણ મિત્રો દૂર કરી દે છે. અને સાથે સાથે વિટામિન B12 ભરપૂર માત્રામાં રહેલું છે. તો કેળા પણ ખાઈ શકો છો. અને બીજો ઓપ્શન મેં તમને બતાવ્યું કે ગ્વાવા એટલે કે જામફળ પણ ખાઈ શકો છો. ત્રીજા નંબર પર આવે છે અંજીર. મિત્રો, લીલું અંજીર પણ તમને માર્કેટમાં સીઝન હોય તો તમને મળી જશે, અથવા ડ્રાયફ્રૂટના ફોર્મમાં આપણે આવે છે. તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને તેની અંદર 2 નંગ જેટલા તમારે અંજીર પલાળી દેવાના છે. બીજા દિવસે સવારે જેવા ઉઠો, નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા 2 અંજીર તમારા મોઢામાં મૂકવાના છે. તમારે અંજીરને બરોબર ચાવવાના છે અને ત્યારબાદ ધીમે ધીમે તમારે ઉતારવાનું છે. આની અંદર પણ તમને કીધું એમ વિટામિન B12 તો ભરપૂર માત્રામાં રહેલું જ છે. સાથે સાથે ફાઇબર પણ ભરપૂર માત્રામાં રહેલું છે, જેથી કરીને તમારું પાચનતંત્ર પણ એકદમ પથ્થર જેવું સ્ટ્રોંગ થશે. અને સાથે સાથે મિત્રો, આની અંદર નેચરલ ગ્લુકોઝ છે. એટલે કે જે લોકો થોડું ઘણું પણ કંઈ કામ કરીને થાકી જતા હોય, સવારે 10 થી 11 વાગ્યાની આજુબાજુ બોડીમાં સ્ફૂર્તિનો અભાવ જોવા મળે, કોઈ પણ કામ કરવાની ઈચ્છા ના લાગતી હોય તો એમાં પણ તમને સારી એવી સ્ફૂર્તિ જોવા મળશે. જો તમે અંજીરનું સેવન નરણા કોઠે થોડા દિવસ કરો છો તો તમને જાતે જ અનુભવ થશે. સાથે સાથે જે લોકોને શરીરમાં હિમોગ્લોબિન ડાઉન હોય તો એના કારણે મિત્રો બોડીમાં સ્ફૂર્તિનો અભાવ જોવા મળે છે. તો આના સેવનથી ફાઇબર તો ભરપૂર માત્રામાં મળે છે, સાથે વિટામિન B12 પણ ભરપૂર માત્રામાં છે. અને સાથે સાથે જે લોકોને હિમોગ્લોબિન ડાઉન હોય તો તમે ખાલી 15 દિવસ તેને ખાઈ લેજો. તમારું હિમોગ્લોબિન છે તે એકદમ બૂસ્ટ થઈ જશે, જેથી કરીને તમારું લોહી પણ અંદરથી શુદ્ધ થશે. લોહીની જે ટકાવારી છે એમાં પણ વધારો થશે. કારણ કે ઘણા બધા બેનિફિટ્સ છે, તો તમને આમાંથી જે પણ ભાવતું હોય, અંજીર છે, ગ્વાવા એટલે કે જામફળ છે, અને જો એ પણ ના ભાવતું હોય તો ત્રીજો ઓપ્શન છે કેળા. પરંતુ જે આ ફળનો મેં તમને કીધું છે તેનો બેસ્ટ ટાઈમિંગ છે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી. અને કેળા ખાવાનો ટાઈમ 10 થી 2 વાગ્યા સુધી. એટલે સાંજ પહેલા એટલે કે સૂર્યાસ્ત પહેલા તમારે આનું તમે સેવન કરી દેશો તો આનાથી ગણતરીના દિવસોમાં જ વિટામિન B12ની ડેફિશિયન્સી દૂર થઈ જશે. અને એક સ્વસ્થ અને એક હેલ્ધી લાઈફ તમે જીવી શકો છો. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો.